હાલ રાજ્યમાં ચોમાસાનો શાનદાર રાઉન્ડ ચાલી રહ્યો છે તેમજ સરેરાશ વરસાદ 100% વરસી ચૂક્યો છે। આ વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસની વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતા છે। 3 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। આજે સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઈ ગામમાં 5.12 ઇંચ તો સૌથી ઓછો છોટાઉદેપુરમાં 1 મીમી વરસાદ વરસ્યો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 10.51 ઇંચ અને સૌથી ઓછો તાપીના ઉચ્છલમાં 1 મીમી વરસાદ નોંધાયો છે। રાજ્યની 882 મીમી વરસાદની જરૂરિયાત સામે કુલ 907 મીમી વરસાદ થઈ ચૂક્યો છે। આવતીકાલે એટલે કે 8 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએથી ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠાના દાંતા તાલુકાના ધાગડિયા ગામ નજીક સાબરમતી નદીમાં અચાનક પાણીની સપાટી વધતા 8 લોકો ફસાઈ ગયા હતા। આ લોકો પશુઓને ચરાવવા માટે નદી કિનારે ગયા હતા। ચામુંડા માતાના મંદિર નજીક નદીના પટમાં લોકો ફસાયાની જાણ થતાં ગ્રામજનો એકઠા થયા હતા। અમીરગઢ પાસેની બનાસ નદીમાં એક યુવક પાણીમાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। યુવક નદીમાં ઉતર્યો હતો ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તે નદીના પથ્થરો વચ્ચે ફસાઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં તંત્રને કરવામાં આવી હતી। સ્થાનિક તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે। તેમણે અમીરગઢ વિસ્તારમાં માઇક દ્વારા જાહેરાત કરી છે। લોકોને નદી નજીક ન જવા માટે સૂચના આપવામાં આવી છે। તંત્રની ટીમ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે અને લોકોને સાવચેત કરી રહી છે। અંબાજી ખાતે તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં આજે વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા। મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી મા અંબાને ધજા ચડાવવામાં આવી હતી। જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રચાર અને પ્રસારની સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી હતી। મા અંબાના અવસરને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોંચાડતા મીડિયાકર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા। બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે આજે ધોધમાર વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની અસર અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં જોવા મળી રહી છે। ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન આવેલા વરસાદે ભક્તોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ બપોર બાદ વધુ તીવ્ર બન્યો હતો। સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અંબાજી પોલીસ સ્ટેશન પાસેનો હાઈવે માર્ગ બેટમાં ફેરવાઈ ગયો છે। વાહનો પાણીમાં બંધ પડી જતા લોકોને ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી છે। મહામેળામાં લાગેલા હંગામી સ્ટોલ્સમાં પણ પાણી ઘૂસી ગયા છે। મોટી સંખ્યામાં આવી રહેલા ભક્તોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને માતાજીના દર્શન કરવા જવું પડી રહ્યું છે। રસ્તા ઉપર વરસાદનું પાણી નદીની જેમ વહી રહ્યું છે। આ પરિસ્થિતિમાં યાત્રાળુઓ અને સ્થાનિક લોકો બંને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહાકુંભના 6થા દિવસે વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તોનો પ્રવાહ વિરત રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 6,15,939 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે। આ સાથે 6 દિવસમાં કુલ 36,16,952 ભક્તોએ દર્શનનો લાભ લીધો છે। મેળામાં અત્યાર સુધી 55,488 ભક્તોએ ઉડન ખટોલામાં મુસાફરી કરી છે, જ્યારે 5,53,818 યાત્રિકોએ બસ દ્વારા યાત્રા કરી છે। કુલ 12,592 બસ ટ્રીપ થઈ છે। મેળા દરમિયાન 2,501 ધ્વજારોહણ થયા છે। પ્રસાદ વ્યવસ્થા અંતર્ગત 4,05,150 ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે। 21,22,851 પ્રસાદ પેકેટ, 30,320 ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે। તમામ ભંડાર કેન્દ્રોમાં અત્યાર સુધીની કુલ આવક 2,39,19,901 નોંધાઈ છે। આરોગ્ય વિભાગ દ્વારા 3,22,452 લોકોને વિવિધ પ્રકારની સારવાર પૂરી પાડવામાં આવી છે। વહેલી સવારથી અંબાજી પંથકમાં વરસાદી માહોલ હોવા છતાં ભક્તો વરસતા વરસાદમાં પણ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા।
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ. લાખણી, થરાદ, વાવ, સુઈ ગામ સહિતના વિસ્તારમાં 2 દિવસથી ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. લાખણીમાં 2 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના પગલે વેપારીઓ અને વાહન ચાલકો મુશ્કેલી. લાખણીથી થરાદ જતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી બજારોમાં પ્રવેશતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. લાખણીમાં એક જ દિવસમાં 4 ઇંચ વરસાદ. ચારે બાજુ તારાજી સરજી. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ. ધાનેરાની રેલ નદીમાં 7મી વાર નવા નીર આવ્યા. ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં પાણી આવ્યું છે, ત્યારે નદીમાં વારંવાર પાણી આવતા ખેતીમાં મોટો ફાયદો થશે. કેનાલની માંગ વચ્ચે કુદરત ધાનેરાના ખેડૂતો પર મહેરબાન. ધાનેરાની રેલ નદીના વહેણમાં લોકો નાહવા ઉમટ્યા. ધાનેરામાં મોડી રાત્રે રેલ નદીમાં નવા નીર આવ્યા. નદીને કારણે અનેક ગામના તળાવ ભરાયા.